નમસ્કાર, આપ સૌની સવાર શુભ રહે। સાથે જ આપ સૌ મતદાન કરવા પહોંચો તેવી ન્યૂઝ 18 ગુજરાતીની અપીલ અને તમામ મતદાનની અપડેટ સાથે હું છું આપની સાથે ઝરણા સોની અને મારી સાથે પંકજ। બિલકુલ, અને એક મોટા સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ। 93 બેઠક પર અત્યાર સુધીમાં સરેરાશ 4.5% મતદાન થયું છે। મહેસાણામાં અત્યાર સુધીમાં સરેરાશ 6% મતદાન થયું છે। બનાસકાંઠામાં અત્યાર સુધીમાં સરેરાશ 5% મતદાન થયું છે, જ્યારે સાબરકાંઠામાં અત્યાર સુધીમાં સરેરાશ 5% મતદાન થયું છે। 93 બેઠક પર મતદાનને 1 કલાક થઈ રહ્યો છે પૂરો, અને સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે। ઘણા મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની કતારો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના મતદાનને પછાડે એ પ્રકારનો માહોલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। શહેરી કરતા ગ્રામીણ બેઠકો પર મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો પંકજ, એક વાત માનવી પડે કે શતાયુ બતાવ્યા બાદ પણ હીરા બાજે છે। નરેન્દ્ર મોદીના માતા તે લગાતાર મતદાન કરવા પહોંચી રહ્યા છે, લોકોને અપીલ કરી રહ્યા છે, ત્યારે રાયસણ ખાતે તેઓ પહોંચશે। આપણી સાથે સહયોગી દીપિકા રાયસણથી જોડાઈ રહ્યા છે। દીપિકા, યુવાનોમાં ઉત્સાહ જગાડે તે પ્રકારે હીરાબા પણ આજે મતદાન કરવા માટે પહોંચશે રાયસણ ખાતે। જાણવા માંગીશું કેટલા સમયની અંદર તેઓ પહોંચશે અને ત્યાં કેવો માહોલ છે મતદાનને લઈને? બિલકુલ, વડાપ્રધાનના માતા છે તેઓ દર વર્ષે જ્યારે પણ ચૂંટણી આવે દર 5 વર્ષે તેઓ અચૂક મતદાન કરતા હોય છે। વર્ષ 2022થી આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। ગાંધીનગરની 5 વિધાનસભા બેઠક ઉપર આ પ્રકારનો જે ચૂંટણીનો માહોલ છે તે ગરમાયો છે। અત્યારે આપ જે શાળા જોઈ રહ્યા છો, આ જ શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા છે તેઓ આવશે અને મતદાન કરશે। તેમનો સમય છે લગભગ 11:30 થી 12ની વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે। 11:30 થી 12ની આસપાસ તેઓ અહીં શાળામાં હશે અને ત્યારબાદ તેઓ ખાસ કરીને મત આપશે। અહીં જે પ્રકારનો માહોલ સવારથી જ આપ જોઈ રહ્યા છો, રાયસણ ગામ છે ને સવારથી જ અહીં લોકો છે, સોમવારનો દિવસ છે પરંતુ લોકો છે તે સતત મત આપવા માટે અહીં પહોંચ્યા છે। જે પ્રકારે આપ મહિલાઓની પણ મોટી લાઈન જોઈ રહ્યા છો, મહિલાઓ પણ અહીં સૌથી વધારે જોવા મળી રહી છે, જેથી કરીને કહી શકાય કે રાયસણમાં મતદાનનો માહોલ છે તે ગરમાયો છે। મતદાન કરવા માટે લોકો છે તેઓ પહોંચ્યા છે અને તેની સાથે આ તમામ લોકોમાં જે પ્રકારનો ઉત્સાહ છે તે ઉત્સાહ પણ જોવા મળે છે। તેમની સાથે પણ વાતચીત કરીશું। શું નામ છે તમારું અને સવારથી જ આવી ગયા છો તમામ કામ મૂકીને? સૌથી પહેલા મતદાન પટેલ નીતિશા, રાયસણ ગામ, સવારથી જ આવીને ઉભા છીએ। તમે શું કહેશો, મતદાન કરવું કેટલું જરૂરી છે? જરૂરી છે। તમે? યા જરૂરી છે, કારણ કે આપણી ફરજ છે। તમે શું માનો છો, મતદાન કરવા માટે સવારથી આવી ગયા છો? ઓફિસ જવાનું લાગે છે? हिंदी गुजराती नहीं गुजराती नहीं। कहाँ से आप? अहमदाबाद से? गुजरात से हूँ। इसके पहले हम चंडीगढ़ भी रहते थे और 5 साल हो गया हम इधर रहते हैं, तो लेकिन बहुत ज़रूरी है मतदान करना। हर एक को मतदान करना ही चाहिए। ऑफिस जाने से पहले आप मतदान? हाँ हाँ। તમે શું વિચારો છો, મતદાન કરવું કેટલું જરૂરી? આજે સવારે આવી ગયા છો, મહિલાઓ માટે સવારે એટલે તો બહુ જ દોડી હા, બહુ જરૂરી છે, બધાની જરૂરી છે। સિટીઝનની પણ જરૂરી છે, યુવકની પણ જરૂરી છે। તમામ લોકો મતદાન કરે, મહિલાઓ પણ પોતાના કામ સવારના જે હોય છોડીને ફટાફટ મતદાન કરવા માટે પહોંચી ચૂકી છે। અને જે પ્રકારનો માહોલ રાયસણમાં જોવા મળી રહ્યો છે, લગભગ 11:30 થી 12ની આસપાસ આ જે શાળા છે, આ શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસ્તુ છે અને તેની સાથે ખાસ કરીને તે પહેલા આપ જોઈ રહ્યા છો કે આખું ગામ છે તે મતદાન કરવા માટે પહોંચ્યું છે। જી જણા। જી બિલકુલ દીપિકા, બિલકુલ, તો હાલ જે પ્રતિક્રિયા આવી રહી છે એ પણ સાંભળી લઈએ। તો 6 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। મતદાન કેન્દ્રો પર હવે મતદારોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કુલ 93 સીટ પર જે અત્યારે વોટિંગ થઈ રહ્યું છે, તેમાં ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે। આ વખતે અનેક દિગ્ગજોની શાખ પણ દાવ પર લાગેલી છે। બીજા તબક્કામાં સીએમ સહિત 8 મંત્રી, 60 એમએલએ છે જે વર્તમાન છે એ પણ આજે દાવેદારોમાં છે, અને આંદોલનના 3 મોટા ચહેરા છે એ પણ આ વખતે આ ચૂંટણી મેદાનમાં છે। ત્યારે આ તમામ જે લોકો છે તેમની પણ શાખ છે દાવ પર લાગેલી છે। આજે મતદારો જે છે એ મતદાન કરવા પહોંચ્યા છે, ત્યારે એવું દેખાઈ રહ્યું છે કે પહેલા તબક્કાના મતદાન કરતા બીજા તબક્કાના મતદાનમાં વધારે મતદારો ઉત્સાહથી મતદાન કરશે, ટકાવારી પણ પહેલા કરતા વધશે।
તો વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતદાન કરવા ઘરેથી નીકળી ચૂક્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે હાર્દિક પટેલ પોતાના કાફલા સાથે મતદાન કરવા માટે નીકળ્યા છે। થોડીવાર પહેલા હાર્દિકના માતા અને તેમના પત્નીએ પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી। હાર્દિક પટેલના માતાએ કહ્યું હતું કે ઘણા સમયથી વિરમગામમાં વિકાસના કેટલાક કામો બાકી છે જે હવે પૂરા કરવાના છે। તેમના પત્નીએ પણ કહ્યું હતું કે તેમના પતિ જ્યારે લડી રહ્યા છે ચૂંટણી ત્યારે ખૂબ સારો માહોલ છે। જો કે એક જે બેનર ફરતા થયા હતા વિરમગામ તેને લઈને તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। હાલ હાર્દિક પટેલ તેમની ગાડી સાથે ઘરેથી નીકળી ચૂક્યા છે મતદાન કરવા માટે। વિરમગામમાં મેં કહ્યું એ પ્રમાણે 3 આંદોલનના ચહેરાઓ જે છે આ વખતે મેદાનમાં છે, જેમાં હાર્દિક પટેલ અને બીજો ચહેરો છે જિગ્નેશ મેવાણી અને ત્રીજો ચહેરો છે અલ્પેશ ઠાકોર। તો એક તરફ જ્યાં મતદારોમાં આ વખતે એવું લાગી રહ્યું છે કે બીજા તબક્કામાં મતદાન સારું થાય તેવો ઉત્સાહ છે, ત્યારે બનાસકાંઠાથી સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાઈ રહ્યા છે। સીધા છીએ બનાસકાંઠા। સંજય, કલાક વીતી ચૂક્યો છે, મતદાનની ટકાવારી પણ ધીમે ધીમે સારી નોંધાઈ રહી છે। જાણવા માંગીશું મતદાનને લઈને ત્યાં કેવો માહોલ? બિલકુલ ઝરણા, જે છે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી અને ખાસ કરીને 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ચૂકી છે અને 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે। બનાસકાંઠા અને ખાસ કરીને પાલનપુરની જો વાત કરીએ, હું પાલનપુરનું જે નવા લક્ષ્મીપુરા નું જે મતદાન મથક છે ને હું દ્રશ્ય આપને બતાવીશ કે સવારથી જ જે છે મતદારોમાં જે છે એક અલગ ઉત્સાહ જે છે તે મતદાનને લઈને જોવા મળી રહ્યો છે અને લાંબી કતાર જે છે તે મતદાન મથકો પર જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા પણ જે છે અલગ અલગ જે છે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તે પછી સખી મતદાનની વાત હોય, આદર્શ મતદાન મથકની વાત હોય કે પછી જે છે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની વાત હોય। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 2 અલગ અલગ લાઈન જે છે તે મહિલાઓ માટેની એક અલગ લાઈન જે છે અને પુરુષો માટેની એક અલગ લાઈન જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે મતદાન સાથે સંકળાયેલ તમામ પોલિંગ સ્ટાફ જે છે અને અધિકારીઓ જે છે તે ખાસ તકેદારી રાખી રહ્યા છે અને જે માહોલ જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે મહિલાઓ, યુવાઓ કે વડીલો જે છે તમામ મતદારો જે છે કે તેઓમાં એક અલગ ઉત્સાહનો માહોલ જે છે તે મતદાનને લઈને જોવા મળી રહ્યો છે। વધુ ને વધુ મતદાન થાય તે માટેની વ્યવસ્થા અને તંત્ર દ્વારા જે છે ખાસ જે છે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મતદારો જે છે તેઓની લાંબી કતાર છે, તેઓ પાસે પણ જઈશું અને ત્યાં મતદારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે કયા તેઓ જે છે જે પ્રકારનું। तो शंकर सिंह वाघेला हाल प्रतिक्रिया आप रहा है। ठीक है, देखो हर एक पार्टी को राइट है अपना, लेकिन राइट में ऐसे ही आकर चले जाना तो लोग तो समझते हैं कि भी एक आजकल के मेहमान है, कल नहीं होंगे, 6 तारीख के बाद कोई नहीं होगा आपका यहाँ। जो विदेशी मतलब दिल्ली से गुजरात के बाहर से जो मेहमान आए हैं वो शाम को चले जाएंगे जी। इसके अलावा मोदी जी ने एक अपने वक्तव्य में कहा था कि कांग्रेस में होड़ लगी है कि कौन सबसे ज़्यादा गालियां देता है, सबसे बड़ी गालियां देता है मोदी जी को, उसकी होड़ लगी है। इसके बारे में क्या कहेंगे आप? देखिए, जो मार्केटिंग मीडिया वाले हैं ना, वो सामने वाली बात छोड़कर आधी बात जो होती है ना वो रखकर इनमें इनको मार्केटिंग का मौका मिल जाता है। जैसे कहीं किसी ने प्रियंका जी ने कुछ बोल दिया तो फिर अपने लिए फिट कर देना, सोनिया गांधी जी ने कहीं बोल दिया कि मौत के सौदागर अपने आप को बोल दिया। ये जो चीज़ें हैं ना वो बीजेपी को शोभा नहीं देता है। मतलब बात में बवंडर करना कुछ नहीं है, उसमें जो खड़ा करना खुद के लिए सिंपथी के लिए गालियाँ कौन। તો બીજા તબક્કામાં 93 બેઠકો પર જે મતદાન થઈ રહ્યું છે, શંકરસિંહ વાઘેલાની આપણે પ્રતિક્રિયા સાંભળી। તેમના પુત્ર જે છે મહેન્દ્રસિંહ વાઘેલા તેઓ બાયડથી લડી રહ્યા છે, તેઓ પણ પ્રચારમાં જોવા મળ્યા હતા અને તેમની વાત મૂકી છે। તેઓ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। મતદારોની અંદર જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। તો 93 બેઠકો પર જે મતદાન થઈ રહ્યું છે ત્યારે અલગ અલગ બેઠકો પર કોંગ્રેસ શું માને છે, આપણી સાથે કોંગ્રેસના નેતા કેયુર શાહ જોડાયેલા છે અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા પણ જોડાયેલા છે। કેયુરભાઈ, આપને પહેલો પ્રશ્ન કરવા માંગીશ કે મધ્ય ગુજરાત આમ તો કોંગ્રેસનું ગઢ કહેવાય છે, તો આ વખતે તમે કેટલા આશાવાદી છો? કારણ કે બીજેપીએ પણ કોઈ તક નથી મૂકી પ્રચારની અને આ તરફ આમ આદમી પાર્ટી પણ છે। જી, સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી હું ન્યૂઝ 18ના તમામ દર્શકો જે લોકો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પોતાનું વોટ ધરાવે છે, પોતાનું મતદાન કરી શકે છે,
એ તમામ મતદારોને હું વિનંતી કરવા માગું છું કે આપ આપના નજદીકના જે સ્કૂલોમાં જ્યાં આપનું મતદાન હોય ત્યાં જાઓ, આપનો વોટ આપો. મેં પણ મારો વોટ આપ્યો છે અને આપ પણ તમારો વોટ આપો. અને આ ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સરકારથી જ્યારે પીડિત છે 27 વર્ષથી, અલગ અલગ પ્રોબ્લેમો નડી રહ્યા છે, બેરોજગારી હોય, મોંઘવારી હોય, શિક્ષણ ના સારું મળતું હોય, હોસ્પિટલની સુવિધાઓ ના હોય, ત્યારે આપણે જ્યારે વાત કરીએ ત્યારે આજે આપણી પાસે મોકો છે આ તમામ સિસ્ટમ બદલવાની, વ્યવસ્થા બદલવાની. તો આપ સૌને અપીલ કરું છું કે ન્યૂઝ 18ના માધ્યમથી આપ સૌ પોતે મતદાન કરવા જાઓ. અને બીજી વસ્તુ, જ્યારે આપણે કહી કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, આમ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એ કોંગ્રેસનો ગઢ છે. તમે આમ જુઓ, બનાસકાંઠામાં 9માંથી 8 સીટો પર કોંગ્રેસના એમએલએ હોય, પાટણમાં 4માંથી 3 એમએલએ કોંગ્રેસના હોય, એમ ઉત્તર ગુજરાતમાં બિલકુલ ગઢ સાથે. પણ કેયુરભાઈ, એ વખતે પાટીદાર આંદોલન અને ઠાકોર ક્ષત્રિય સેના પણ એટલી એક્ટિવ હતી. આ વખતે એવા કોઈ ફેક્ટર નથી. અને બીજું, અલ્પેશ ઠાકોર પણ આજે તમારી પાસે નથી, હાર્દિક પટેલ પણ નથી. આમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, કાલે હું પણ કોંગ્રેસમાં ના હોઉં તો કોંગ્રેસ કઈ પતી નથી જતી. અને કોંગ્રેસ મજબૂત પાર્ટી છે અને પોતાનું કેડર બેઝ સિસ્ટમ છે અને કાર્યકર્તાઓના માધ્યમથી જ વર્ષોથી જીતતા આવે છે. અલ્પેશભાઈ નહોતા ત્યારે અમે જીતતા હતા અને અલ્પેશભાઈ પોતે હારી ગયા તોય અમે જીત્યા એ સીટો. એટલે કેડર મજબૂત હોવી જોઈએ. કોઈ એક વ્યક્તિ મજબૂત હોવાથી કોઈ કામ નથી થતું. આજે પણ એમને જ્યાં સીટ બદલીને જવું પડ્યું છે ત્યાં એમની હાલત તમે જોઈ લો. તમારા વિશ્લેષણમાં બી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે ગાંધીનગર દક્ષિણમાં શું હાલત છે. એટલે એ વસ્તુને આખી કેડર બેઝ સિસ્ટમ છે અને પાર્ટી છે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નીચે લડે છે, પોતે વોટિંગ મતદાન કરાવડાવે છે અને બહુ મોટા પાયે. જી જી બિલકુલ. નરેશ વરિયા પણ આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક, તેમની પ્રતિક્રિયા જાણી લઈએ. નરેશભાઈ, બીજા તબક્કામાં વધુ મતદાન થાય અને આ વખતે મતદારોમાં ઉત્સાહ પણ લાગી રહ્યો છે કે શરૂઆતી તબક્કામાં વધારે જોવા મળી રહ્યો છે. સૌથી પહેલી પ્રતિક્રિયા બીજા તબક્કાના મતદાનને લઈને આપની. નરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગી રહ્યું છે કે નરેશભાઈ સાથે સંપર્ક હજી સુધી સ્પષ્ટ રીતે નથી રહ્યો. નરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? નરેશભાઈનો અવાજ, પીસીઆર ટીમ, નરેશભાઈનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. ત્યાં સુધી આપણે કેયુરભાઈ સાથે જ કન્ટિન્યુ કરીએ. કેયુરભાઈ, જે પ્રકારે આપણે કહ્યું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જી જી, તો આ સાથે નરેશભાઈ સાથે ફરી એકવાર સંપર્ક થઈ ગયો છે તેવું કહેવું છે. નરેશભાઈ, અવાજ આવે છે મારો આપને? આવે છે, ઝરણાબેન આવ્યો અવાજ. નરેશભાઈ, બીજા તબક્કાનું મતદાન અને એની આશા છે કે આ વખતે પ્રથમ તબક્કાના મતદાન કરતા વધુ મતદારો મતદાનમાં ઉત્સાહ દેખાડે. જાણવા માંગીશું, બીજા તબક્કાના મતદાનને લઈને સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપની? ઝરણા, પ્રથમ તબક્કાના જે મતદાન થયું એમાં ટકાવારી નીચી રહી છે, એટલે સ્વાભાવિક છે કે એ મતદાન ચિંતાજનક હતું. ખુદ ચૂંટણી પંચે પણ એની માટે ચિંતા જગાવી. શહેરી મતદાતાઓની ઉદાસીનતા આ વખતે પણ બહાર આવી છે, એટલે પંચે એ પણ આગ્રહ કર્યો છે લોકોને કે ભાઈ તમે ઉદાસીનતા દૂર કરો. બીજી તરફ રાજકીય પક્ષો પણ વધુ સક્રિય થયા કે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય. તો હું માનું છું કે જે બીજા પ્રથમ તબક્કાના નીરસ મતદાનની જે હતી વાત, એ બીજા તબક્કાના મતદાનમાં કદાચ એ થોડીક ટકાવારી ગઈ વખત કરતા સારી આવે તો એ ખરેખર સારી બાબત રહેશે. કારણ કે ગઈ વખતે બીજા તબક્કાના મતદાન 69% જેવું થયું હતું. હવે કેટલીક સોસાયટીઓમાં અમદાવાદ છે કે વિસ્તારની સોસાયટીઓમાં બોર્ડ પણ મૂકવામાં કે આપણે 100% મતદાન કરીએ. એ જાગૃતિ આવી હશે અને રાજકીય પક્ષોએ પણ થોડું વધારે જોર લગાવ્યું છે. તો મને લાગે છે કે આ બીજા તબક્કામાં એની અસર પડશે. અને અત્યારે જે પ્રકારે લોકો આપના અહેવાલો દર્શાવે છે કે ભાઈ ઉત્સાહપૂર્વક મતદાન માટે બહાર આવ્યા છે, તો જરૂર એનું સારું પરિણામ દેખાય એવું લાગે છે. જી બિલકુલ બિલકુલ. કેયુરભાઈ, હવે આપણી પાસે આવીશ. ઉત્તર ગુજરાતમાં તમે કીધું કે કોંગ્રેસનો ગઢ છે, પરંતુ આ વખતે બાયડ બેઠકની જ્યાં સુધી વાત છે, ધવલસિંહ ઝાલા અપક્ષમાં છે અને આપના ચુનીલાલ પટેલ છે, અને તેના કારણે ભાજપ કોંગ્રેસ બંનેના ગણિત અહીંયા બગડ્યા છે. જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી ત્યારે પણ એક વિરોધ થયો, જો કે ભાજપના ભીખેબેનનો પણ સ્થાનિક કક્ષાએ વિરોધ થયો. આપને નથી લાગતું અહીંયા ગણિત બગડશે? બિલકુલ નહીં. હું આપના માધ્યમથી જણાવવા માંગુ કે બાયડ બેઠક, અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક એ બહુ મજબૂત બેઠક છે અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે, ચાહે અમે ઉમેદવાર બદલ્યો હોય, પણ તેમ છતાંય ત્યાંની સ્થાનિક પ્રજાએ કોંગ્રેસના કામો જોયેલા છે અને વર્ષોથી અમે ત્યાં કામો કરેલા છે. એટલે સ્થાનિક પ્રજાએ કોંગ્રેસ સાથે છે. અને એની સાથે સાથે આપણે માધ્યમથી ગઈકાલે જ પણ હું વિડીયો જોઈ રહ્યો હતો કે અરવલ્લી જિલ્લામાં ત્યાંના જે જિલ્લા પ્રમુખ છે રાજુભાઈ, એમના દ્વારા દારૂની ખેપ
પકડવામાં આવી, લોકો અહીંયા વિરોધ કર્યો, ભાજપના પ્રમુખ એને પોતાની ગાડીમાં દારૂનો વેચણી કરવી પડે, એટલે એનો મતલબ એ છે કે એ લોકો ડરેલા છે. એ ભીખીબેન માટે જ એ જે આખો પ્રચારનું સાહિત્ય પણ એમની ગાડીમાંથી મળી આવ્યું હતું ને ઇલેક્શન કમિશનમાં કાલે રાત્રે અમે પોતે ફરિયાદ પણ કરેલી છે ને આના તમામ બાબતો ઉપર. એટલે એનો મતલબ એમ છે કે ભાજપ હેપતાઈ ગઈ છે. પૈસા ક્યાંક, દારૂ ક્યાંક, દાબ દબાણ, ધમકી, આ બધી વસ્તુઓ ચાલુ કરી છે. આપણે ગઈકાલ રાત્રે જોયું કે દાંતામાં શું થયું. દાંતામાં અમારા આપને અટકાવવા માંગીશ થોડીક ક્ષણો માટે. હાર્દિક પટેલ મતદાન મથક પર પહોંચ્યા છે, તેની તસવીરો સામે આવી રહી છે. હાર્દિક પટેલ વિરમગામથી ઉમેદવાર અને તેઓ મત આપવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે ઉઠીને તેઓએ પહેલા તો પૂજાપાઠ કર્યા હતા અને ત્યારબાદ તેઓ મત આપવા માટે પહોંચ્યા છે. જ્યારે ગત ટર્મમાં ઇલેક્શન થયું ત્યારે રાજકીય સમીકરણો કંઈક અલગ હતા. ભાજપમાં નહોતા હાર્દિક પટેલ અને કોંગ્રેસનો તેઓએ સાથ આપ્યો હતો, પરંતુ તેઓ ઉમેદવાર નહોતા. પરંતુ આ વખતે હાર્દિક પટેલ વિરમગામથી ઉમેદવાર છે અને તેઓ હાલ વોટ આપવા પહોંચ્યા છે. પંકજ બિલકુલ, અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. સીધી તસવીરો જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો હાલ આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે અને તેમનો કાફલો અત્યારે જોઈ શકાય છે કે જે મતદાન મથકે આવવા માટે રવાના થઈ રહ્યો છે. અને તેમની સાથે પીએમને જોવા માટે પણ ઘણા બધા લોકો અહીંયા જોઈ શકાય છે. ચુસ્ત બંદોબસ્ત છે સુરક્ષાનો, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો છે ત્યારે સુરક્ષાની વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. દર વખતે ઇલેક્શન હોય ત્યારે પ્રધાનમંત્રી અચૂક મતદાન કરવા માટે ગુજરાત આવતા હોય છે. વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી હોય, મતાધિકારનો ઉપયોગ કરવા, મતદાનની કિંમત જે છે એ પ્રધાનમંત્રી પણ જાણે છે અને એટલા માટે તેઓ રાણીપમાં મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપવા માટે આવે છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રીના માતા હીરાબા પણ 100 વર્ષ વટાવી ચૂક્યા છતાં પણ તેઓ મતદાન કરવા માટે જાય છે. પોતાના મતની કિંમત છે એ જાણે છે. પીએમનો કાફલો હાલ આપ જોઈ રહ્યા છો જે અત્યારે મતદાન મથકે આવવા માટે રવાના થઈ રહ્યો છે. 6 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ જે છે એ આ વખતે બહુ જ અસરકારક ફેક્ટર એટલા માટે છે કારણ કે ભાજપમાંથી જે પહેલા ધારાસભ્ય રહ્યા 6 ટર્મથી જીત્યા અને આ વખતે અપક્ષ ઉમેદવારી કરી છે. તો બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે વિરમગામથી હાર્દિક પટેલ અત્યારે મત આપવા માટે લાઇનમાં ઊભા છે, કતારમાં ઊભા છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરી છે અને વાઘોડિયા જે બેઠક છે એમાં લગાતાર 6 ટર્મથી તેઓ જીતતા આવ્યા, પરંતુ આ વખતે ભાજપે તેમને કાપ્યા. અને અહીંયા પણ એ જોવું બહુ જ રસપ્રદ બનશે કારણ કે મધુ શ્રીવાસ્તવ ભાજપની સામે પણ ખુલ્લેઆમ બોલ્યા હતા ઘણી બધી પ્રચાર રેલીઓમાં. એટલે આ વખતે વાઘોડિયા સીટ પર શું થાય છે એ જોવું પણ રસપ્રદ રહેશે. હાર્દિક પટેલ અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે. મતદાન કરવા માટે પહોંચ્યા છે અને મતદારોની જે લાઈન છે તેમાં ઉભા રહ્યા છે. પોતાનો નંબર આવે એની રાહ જોઈ રહ્યા છે. થોડીવાર પહેલા હાર્દિક પટેલના માતા અને તેમના પત્નીએ પણ વાતચીત કરી હતી. બાકી અમદાવાદના અને અલગ અલગ વિસ્તારોથી, રાણીપથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. વડોદરાથી પણ આપ જોઈ શકો છો કે મતદાન કેન્દ્ર પર ચુસ્ત વ્યવસ્થા અને સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. જી બિલકુલ પંકજ, વડોદરામાં જે રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી મધુ શ્રીવાસ્તવે, ત્યારબાદ તેઓએ એવા નિવેદનો પણ આવે છે જેને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે. ઇલેક્શન કમિશને નોટિસ પણ આપી હતી તેઓને. હાલ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. બીજી તરફ જે મતદાનના અલગ અલગ દ્રશ્યો છે તે પણ આપણે દર્શકોને બતાવી રહ્યા છે. આજે બીજા તબક્કાની મતદાન યોજાઈ રહ્યું છે, બીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પણ લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જે 9 વાગ્યા સુધીનું જે ટકાવારી સામે આવી હતી તેમાં 4.5% લઈને 5% સુધીનું મતદાન થયું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. આ મતદાનની ટકાવારી ધીમે ધીમે વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેયુરભાઈ, મારો આપને સવાલ, જે પ્રકારે હાલ મતદારોમાં ઉત્સાહ શરૂઆતી તબક્કામાં લાગી રહ્યો છે, એવું લાગી રહ્યું છે પ્રથમ ચરણ કરતાં કદાચ વધુ ટકાવારી આ વખતે મતદાનની નોંધાય બીજા તબક્કામાં, ત્યારે કોંગ્રેસને શું આશા છે? કારણ કે ગત વખતે જે ઓછું મતદાન થયું તેમાં કોંગ્રેસને એવી આશા હતી કે તેઓના ફેવરમાં મતદાન થયું છે. આમાં એવું છે કે દરેક જગ્યાએ જ્યાં પોકેટ વાઇઝ અલગ અલગ વિધાનસભાઓ મત વિસ્તારોમાં કઈ રીતે વોટિંગની પેટર્ન આવે છે એના પ્રમાણે કોંગ્રેસ કે કોઈ પણ અન્ય પાર્ટીઓને ફાયદા અને નુકસાનની વાત હોઈ શકે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ગઢ રહ્યા છે અને કોંગ્રેસના એમએલએસ રહ્યા છે, અહીંયા જેટલું વધારે પ્રમાણમાં મતદાન થાય એનો મતલબ કે કોંગ્રેસના જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચ્યા છે અને ઉત્સાહ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બહુ મોટા પાયે અમે ઇલેક્શન પ્રચાર દરમિયાન પણ આપણે સૌએ જોયો કે જ્યાં મોટી મોટી ભીડ આવતી હોય, લોકો પોતાની જાતે એકત્રિત થઈને સ્વયંભૂ ઉમટી પડતા હતા અને એ જે ઉત્સાહ હતો ચૂંટણીનો એ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો હતો અને ત્યારથી જ નક્કી થયું હતું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં એ ઇલેક્શનનું એમાં આપણે કેવી રીતે રોકવા માંગીએ હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ઘાટલોડિયા બેઠકની ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પોતાનો કિંમતી મત આપવા સાથે સમર્થકોનો ઉત્સાહ છે તે જોવા મળ્યો. વાસ્તવિક લોકો છે મતદાન કરવા માટે આવી છે. આ બૂથ ઉપર પણ ખૂબ
જ મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે. મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી કતાર છે તે જ પણ અહીં જોવા મળી રહી છે કે ભૂપેન્દ્ર મતદાન કરવા માટે અહીં પહોંચી ગયા છે. આ સીધા દ્રશ્યો છે કે સિલેક્ટ બૂથના સુરક્ષા વ્યવસ્થા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મતદાન કરવા માટે સિલેક્ટ બૂથ ઉપર પહોંચ્યા છે. અત્યારે મતદાન છે તેઓ કરશે. આ કિંમતી મત છે તેઓનો આપશે. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ન્યૂ રાણીપ ખાતે મતદાન કરવા આવી રહ્યા છે, તો બીજી તસવીરમાં આપણે જોયું કે ઘાટલોડિયાના શ્રીલજ પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે. જે સીધી તસવીરો આવી રહી છે તે બતાવી રહ્યા છે બે દિગ્ગજ નેતાઓ. એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ન્યૂ રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઘાટલોડિયામાં શ્રીલજ પ્રાથમિક શાળામાં ભૂપેન્દ્ર પટેલ પોતાનો મત આપવા માટે હાલ શાળા ખાતે પહોંચી ગયા છે. શ્રીલજ ખાતે તેમનું મતદાન બૂથ આવેલું છે જ્યાં તેઓ પહોંચ્યા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ રવાના થઈ રહ્યો છે. બે અલગ અલગ તસવીરો. તો વિભુ છે આપણી સાથે સંવાદદાતા ઘાટલોડિયાથી. હાલ મુખ્યમંત્રી જ્યારે વોટ આપવા માટે પહોંચ્યા છે. વિભુ, મુખ્યમંત્રી પહોંચ્યા છે વોટ આપવા માટે, તેમની સાથે તેમના સમર્થકો પણ કેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમના આગમનને લઈને? જોઈ શકો છો કે જે ઘાટલોડિયા વિધાનસભાના આવતું આ બૂથ છે સિલેજ, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિલેજ વિસ્તારમાં રહે છે. તેઓ અહીં સિલેજના જે બૂથ છે પ્રાથમિક શાળામાં બૂથ આવેલું છે ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સિલેજ વિસ્તારના લોકો તેઓની સાથે ગાજતે વાજતે આ બૂથ ઉપર પહોંચ્યા છે, અને મતદારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. મતદાન કરવા માટે વહેલી સવારથી જ લોકો આવી રહ્યા હતા, પરંતુ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર છે અને આ સિલેજ વિસ્તારમાં તેઓ રહે છે, તેથી સિલેજ વિસ્તારના લોકો પણ તેઓની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં બૂથ પર આવ્યા છે. અહીં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મતદાન બૂથની અંદર અત્યારે મતદાન કરશે. સિલેજનું આ બૂથ છે. જો વાત કરીએ 2017ની, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઘાટલોડિયા વિધાનસભામાંથી 1,17,000ના લીડથી તેઓ વિજય થયા હતા, અને આ વખતે પણ તેઓ હંમેશા માટે કહી રહ્યા છે કે જે નવો રેકોર્ડ છે તે બનાવશે. અને ઉત્સાહ પણ લોકોનો જોવા મળી રહ્યો છે કે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. વારંવાર લોકો પણ તમામ જે વહીવટી તંત્ર છે તે પણ અપીલ કરી રહ્યું છે કે પોતાના મતાધિકારોનો લોકો ઉપયોગ કરે. વહેલી સવારથી જ આ કતાર છે તે જોવા મળી રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે અત્યારે મતદાન કરી રહ્યા છે. જી બિલકુલ વિભુ, આભાર. તો ભૂપેન્દ્ર પટેલ હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. અને સાથે જ પંકજ, તસવીરો પ્રધાનમંત્રીનો કાફલો રાણી પહોંચી રહ્યો છે. નિશાંત સ્કૂલ કે જ્યાંથી પ્રધાનમંત્રી વોટ આપે છે તેમના કાફલાની તસવીરો સામે આવી રહી છે. કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ એટલે કે અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી કે જેઓ ગુજરાતથી છે, આજે આ બંને નેતાઓ જે છે તે વોટ આપશે ગુજરાત માટે. પ્રધાનમંત્રી મોદીના કાફલાની પહેલી તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પર. પંકજ, બિલકુલ. અને પીએમ અત્યારે જે રવાના થઈ રહ્યા છે રાણી તરફ પોતાના મતદાન મથકે આવવા માટે, મત આપવા માટે આવી રહ્યા છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. બે દિગ્ગજ નેતાઓ, બે દિગ્ગજ ગુજરાતીઓ જેણે જે એક પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ દેશના પીએમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ પોતે હંમેશા વોટની કિંમતને જાણે છે. બીજી તસવીર આપણા ઘાટલોડિયાના ભાજપના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેઓ પણ મતાધિકાર માટે અત્યારે શ્રીલજ પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે. બે અલગ અલગ તસવીરો દિગ્ગજ નેતાઓની, બંને નેતાઓ એક પીએમ અને એક સીએમ. જી બિલકુલ પંકજ, પ્રધાનમંત્રી મોદીનો કાફલો, બીજી તરફ તસવીરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમની સામે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી કોઈ પણ ઉમેદવારી નહોતી નોંધાવી અને ભાજપ તરફથી નક્કી હતું કે ભૂપેન્દ્ર પટેલને જ ટિકિટ આપવામાં આવે તેવું કાર્યકર્તાઓની પણ માંગ હતી. તેઓએ વોટ આપી દીધો છે. અને બીજી તરફ પ્રધાનમંત્રી મોદીનો કાફલો, એક તરફ લોકો મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તેમની રાહ જોઈને વહેલી સવારથી જ ઉભા છે. બે અલગ અલગ તસવીરો. તો મુખ્યમંત્રી હાલ મતદાન કરી ચૂક્યા છે અને મતદાન મથકથી તેઓ રવાના થઈ ચૂક્યા છે. લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ઘાટલોડિયા બેઠક પરથી જેથી તેઓ ઉમેદવાર છે તેઓ વોટ આપીને અહીંથી રવાના થઈ રહ્યા છે. બીજી તરફ પીએમનો કાફલો. પંકજ, બિલકુલ. પ્રધાનમંત્રી પણ અત્યારે થોડી જ વારમાં જે રાણીપ વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તેમનો કાફલો રાણીપ જવા રવાના થઈ રહ્યો છે.
કાફલો જે છે તે રાણીપ આવી પહોંચ્યો છે. 2 કિલોમીટર લાંબો રોડ છે. તમામનું અભિવાદન ઝીલતા પીએમ નરેન્દ્ર મોદી અહીંયા નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે. અહીંયા નિશાન સ્કૂલ ખાતે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અહીંયા તેઓ તેમનું મતદાન કરશે. મતદાન બાદ તેઓ તેમના ભાઈ સોમભાઈ મોદી કે જો નિશાન સ્કૂલથી અંદાજે 500 મીટરના એરિયામાં જ રહે છે ત્યાં જવા માટે રવાના થશે તેવી સંભાવના છે. સોમભાઈ મોદી અને તેમના પરિવારને તેઓ મળે તેવી સંભાવના છે. થોડી જ વારમાં મોદી રોડ શો થકી નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યો. અહીંયા તેમના સ્વાગત માટે અહીંયાના જે ઉમેદવાર છે, સ્થાનિક ઉમેદવાર છે હર્ષદભાઈ પટેલ, તેઓ તેમના સ્વાગત માટે અહીંયા હાજર છે. અને નેતાઓ પણ કેટલાક આજે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. 2 કિલોમીટર સુધી બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને બેરિકેડની બંને તરફ નરેન્દ્ર મોદીને વધાવવા માટે લોકો ઉત્સુક છે. વહેલી સવારે 7 વાગ્યાથી તેઓ અહીંયા ઉભા રહ્યા છે માત્ર નરેન્દ્ર મોદીની ઝલક જોવા માટે. નિશાન સ્કૂલ ખાતે મતદાન કરીને તેઓ લોકશાહીના આ મહાપર્વમાં જોડવા માટે પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં મતદાન કરવા માટે રાણીપ નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે. આપણે પહેલા પણ કહ્યું કે વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા છે. પોતાના કાફલા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક ન થાય તે માટે સતત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી પેટ્રોલિંગ પણ ચાલે છે. પોલીસ જવાનો ચારે તરફ 15 મિનિટથી પૂર્વ ચારે તરફ અહીંયા હાજર છે. એસપીજીના તમામ મોદીને નામની ચિચારીઓ લોકો કાઢી રહ્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને થોડી ક્ષણોમાં પીએમ મોદી વડાપ્રધાન મોદી નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા. સાબરમતીનો પટેલ પણ વધારવા માટે પહોંચે છે. 2017માં પણ વડાપ્રધાને મત વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ફરી એક વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી ગીતા જોડાયેલા પ્રધાનમંત્રી મોદીની લાક્ષણિક તસવીરો, લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે. લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. રાણીપ મત વિસ્તાર કે જ્યાંથી લગાતાર દર ટર્મમાં લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભા ઇલેક્શન, પ્રધાનમંત્રી મોદી મતદાન કરવાનું આવશ્યક જે છે તે લોકોને પણ જાણે કે બતાવતા હોય તેમ પ્રજાનું અભિવાદન ઝીલતા અહીંથી પસાર થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીની આસપાસ ચુસ્ત કાફલો જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે નેતાઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે. લોકો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે કેન્દ્રીયનું જે શીર્ષ નેતૃત્વ છે તે ગુજરાતથી છે અને ગુજરાતી જ્યારે પ્રધાનમંત્રી તરીકે અહીં બિરાજમાન હોય ત્યારબાદ તેઓ જ્યારે વોટ આપવા માટે ગુજરાતમાં આવે ત્યારે લોકોની લાગણી સમજી શકાય તેમ છે. પંકજ, હજુ પણ લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. થોડીક જ ક્ષણોની અંદર તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બિલકુલ, અત્યારે રાણીપ જે નિશાન સ્કૂલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે. આપ જોઈ શકો છો સીધી તસવીર. પ્રધાનમંત્રીની આ લોકપ્રિયતા કહો કે આભા કહો, પરંતુ જ્યાં પણ પ્રધાનમંત્રી જાય છે ત્યાં સ્થાનિક લોકો તેમને જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી જાય છે. આ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ એક માત્ર એવી વ્યક્તિત્વ, એવી પ્રતિભા છે કે જે રાજનીતિમાં કોઈ એક ગુજરાતની રાજનીતિમાં એક એવા વ્યક્તિ છે કે જે કોઈ પણ જગ્યાએ જાય છે તો ત્યાં લોકો મોટી સંખ્યામાં તેમને જોવા માટે આવે છે. સેલ્ફી લેવા, વિડીયોમાં કેમેરામાં કેદ કરવા માટે આવતા હોય છે. સીધી તસવીર આપ જોઈ રહ્યા છો ન્યૂ રાણીપથી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન મથકે પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ પોતાનો મત આપશે અને ચાલતા તેઓ પોતાના મતદાન મથક પર આવ્યા. આસપાસ ઘણા બધા લોકો તેમને જોઈ રહ્યા હતા, તેમને અભિવાદન પણ કર્યું અને જે મતદાન કેન્દ્ર છે ત્યાંના જે અધિકારીઓ છે તેઓએ પણ તેમની સાથે મુલાકાત કરી, તેમની સાથે વાતચીત કરી અને તેઓ પણ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મતદાન કેન્દ્રમાં આવ્યા છે, મતદાન કરવા માટે આવ્યા છે. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યાએ જાય અને સ્થાનિક લોકોને જ્યારે મળે છે ત્યારે સૌ લોકોને લાગે છે કે દેશનો એક વડો છે જે અમારી વચ્ચે આવ્યો છે. એટલે એ જે ખુશી હોય છે એ આખી અલગ હોય છે. મતદાન પોતાની જગ્યાએ છે, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી પોતાની નજીક આવે છે, પોતાની વચ્ચે આવે છે ત્યારે એ જે ખુશી હોય છે એ અહીંયા મતદાન કેન્દ્ર પર લોકોમાં જોઈ શકાય છે. માત્ર સ્થાનિક લોકો જ ઝરણા નહીં
નહીં કે ન્યૂ રાણીપના લોકો આવે છે એવું નથી, પરંતુ મતદાન કેન્દ્રના જે સ્ટાફ કર્મચારીઓ છે તેમની અંદર પણ એક ખુશી હોય છે કે પીએમ આપણા જે કેન્દ્ર છે એની અંદર આવી રહ્યા છે અને તેમના માટે આ એક ગર્વની ક્ષણ કહેવાય છે. અને આખા 5 વર્ષના છેલ્લા 5 વર્ષના ઇતિહાસમાં તેમના માટે પણ મતદાન પૂર્ણ થયું છે. આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે અને શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. એ જ રીતે આ લોકશાહીના ઉત્સવમાં સૌ ભાગીદાર થઈ અને બીજા તબક્કામાં પણ ઉત્સાહભેર મતદાન સૌ કરે અને આ લોકશાહીનું બિલકુલ. તો પંકજ, આપણે જોયું કે એક તરફ મુખ્યમંત્રી બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટેની અપીલ કરી રહ્યા છે. એક સામાન્ય નાગરિકની જેમ પ્રધાનમંત્રી મોદીની લાક્ષણિક અદા તેઓ લાઇનમાં ઉભા રહીને કતારમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે. જેવા તેઓ એન્ટર થયા, પંકજ આપણે દ્રશ્યો જોયા કે તેઓ એન્ટર થયા અને જે અધિકારીઓ ત્યાં હતા તેઓ ઉભા થઈ ગયા અને તેમને પ્રધાનમંત્રી મોદી ઇશારો કર્યો કે આરામથી બેસો અને આપનું કામ કરો. એટલે એક સામાન્ય માણસની જેમ પ્રધાનમંત્રી મોદી અહીં પહોંચ્યા છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે જોયું કે જે રીતે તેઓ અંદર પહોંચ્યા તેમને સ્લીપ આપવામાં આવી મતદાનને લઈને. ત્યારબાદ તેઓ સામાન્ય નાગરિકની જેમ જે એક પછી એક કતારોમાં જઈને તેઓએ મતાધિકારનો ઉપયોગ કરવાનો હોય છે તે વિધિ તેઓ અત્યારે પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી જ્યાં પણ જાય છે ઝરણા, એક સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાને રાખતા હોય છે. અત્યારે તમે જુઓ મતદાન કેન્દ્ર પર જે કતારો હતી પણ તેમાં તેમણે પહેલા નહીં પરંતુ કતારમાં પોતાનો નંબર આવે એની રાહ જોઈ. સ્ટાફના કર્મચારીઓને પણ કીધું કે મને જ્યારે નંબર આવે ત્યારે કહેજો. તો મતદારોમાં પણ એક મેસેજ જઈ રહ્યો છે કે હંમેશા મતદાન કરવું જોઈએ અને પોતે કતાર જોઈને ડરી ન જવાય. કતાર હોય, નંબર આવે એનો રાહ જોવી જોઈએ. પ્રધાનમંત્રીએ પણ એક મેસેજ આપ્યો છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ. જી બિલકુલ. અને આ સાથે જ જે પ્રધાનમંત્રીની લાક્ષણિક અદાઓ છે તે લોકોના મનમાં હંમેશા વસતી હોય છે. એક સામાન્ય નાગરિકની જેમ તેઓ આ રીતે પ્રવેશે છે. ત્યારે નરેશ વરિયા સાથે વાતચીત કરીએ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. નરેશભાઈ, જ્યારે પ્રધાનમંત્રી વોટ આપવા માટે આવતા હોય અને તેઓ જ્યારે પોતાના જે મતદાન મથક છે તેની બહાર પહોંચીને એક સામાન્ય માણસની જેમ વોટ આપવા પહોંચે છે, આપ આને કઈ અદા કહેશો? કારણ કે લોકોમાં પણ એક સારી છાપ ઊભી કરે છે આ પ્રકારનું તેઓનું વર્તન. તંત્રનો ખરો મિજાજ જ આ છે, ચૂંટણી છે અને એની અંદર કોઈ પણ વ્યક્તિ મતદાન કરવું જોઈએ એવો મેસેજ આપવો જોઈએ. અને વડાપ્રધાન તરીકે જ્યારે એમનું ગુજરાતનું ગૃહ રાજ્ય છે અને રાણી વિસ્તાર છે એમનો મત વિસ્તાર છે, વડાપ્રધાન દર વખતે કોઈ પણ ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે.